હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ આજની વાર્તા। આળસુ પત્ની। દયાલપુર નામના નાના ગામમાં જુગનું નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। જુગનું ખૂબ જ સરળ હતો। તે ખેતી કરીને જ પોતાનું ગુજરાન ચલાવતો હતો। પણ જુગનુની પત્ની બબલી એક નંબરની આળસુ હતી। તે દિવસભર કોઈ કામ કરતી ન હતી, બલકે તે દિવસભર દિલથી જમી લેતી હતી। બિચારું જુગનું તેની આ આદતથી ખૂબ પરેશાન રહેતો। એક દિવસ જુગનું ખેતરોમાંથી થાકીને ઘરે પાછો ફરે છે। ફાયરફ્લાય, અરે નસીબદાર, મને બહુ ભૂખ લાગી છે। તે ખાવા માટે કંઈક તૈયાર કર્યું છે? જલ્દી લાવો। ઉંદરો પેટમાં આતંક મચાવે છે। બબલી, અરે આજે મને ખૂબ જ માથાનો દુખાવો થતો હતો, તેથી હું કંઈ કરી શકી નથી। એટલામાં જ બબલીના સાસુ આવે છે। સાસુ, અરે બબલી, તને રોજ માથાનો દુખાવો થાય છે? તું આખો દિવસ કોઈ કામ કરે છે? તેને જરા જુઓ, તે તેના પેટની પૂજા કરતી રહે છે। ભગવાન જાણે તમને ક્યારે સમજણ આવશે। શું તમે ક્યાંકથી વર્કહોલિક છો? બબલી, અરે માં, એવું ના બોલો। હું જરાય આળસુ નથી, પણ થોડું ખાવાનું શોખીન છું। જીવનમાં ખાવા સિવાય બીજું શું છે? સાસુ, હે ભગવાન, તે મને કેવી વહુ આપી છે? સારું, મને કહો, જ્યારે તે સવારે ભગવાનને લાડુ ચડાવવા માટે આપ્યા ત્યારે તેણે બનાવ્યા કે નહીં? બબલી, હા, મેં લાડુ બનાવ્યા છે, પણ તે... સાસુ, શું કરે છે? લાડુ ક્યાં છે? બબલી, માં, કાકી, લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ હતા, પણ આવા સ્વાદિષ્ટ લાડુ જોયા પછી હું મારી જાત પર કાબૂ ના રાખી શકી અને મેં બધા લાડુ ખાઈ લીધા। બબલી ફરી હસવા લાગે છે। સાસુ, હે ભગવાન, તે શું કર્યું? બધા લાડુ ખાધા છે? હે ભગવાન, આ લોભી વહુનું શું કરું? ફાયરફ્લાય, અરે ચૂપ રહો તમે મારા મનનું દહીં બનાવ્યું છે। બીજે દિવસે સવારે બબલી તેના રૂમમાં શાંતિથી સૂઈ રહે છે। નસકોરા એટલામાં જ તેના સાસુ રૂમમાં આવે છે। સાસુ, ખબર નથી તમે ક્યાં સુધી સૂતા રહેશો? વહુ, ઉઠો, અરે હું તને ઉઠવાનું કહું છું। સાસુએ તેને ઘણી વખત જગાડ્યા, પછી પણ બબલી જાગતી નથી। સાસુ, લાગે છે કે તે આ રીતે જાગશે નહીં। હા, હું હમણાં જ કંઈક કરીશ। ત્યારે તે એક વાસણમાં પાણી લાવે છે અને બબલીના ઉપર રેડે છે। જલ્દી પાણી ઉમેરવામાં આવે છે। બબલ તરત જ વધે છે। બબલી, માં, તમે શું કર્યું? હું આટલું સારું સપનું જોઈ રહી હતી। અરે આટલા બધા ચીંથરા! સાસુ, બહુ પૂરતું બબલી, તું સપનામાં પણ ખાવા સિવાય કશું વિચારી શકતી નથી। કોઈક વાર કામ કરજે, જા અને બજારમાંથી ટામેટાં લઈ આવ। તને અક્કલ નથી? જુગનું હમણાં જ ખેતરમાંથી થાકીને પાછો આવ્યો હશે। હું તેના માટે તેની મનપસંદ ટમેટાની કઢી બનાવું છું। બબલી, શું કહ્યું માં? ટામેટાની કઢી? અરે વાહ માં, મને ટામેટાની કઢી બહુ ગમે છે। હા માતા, કૃપા કરીને મને પણ ટામેટાની કઢી આપો। હું હમણાં જ બજારમાં જઈશ। હા સાસુ, હા ઠીક છે, પણ જલ્દી આવ। આ પૈસા લે। આ પછી બબલીની સાસુ તેને થોડા પૈસા આપે છે। બબલી પૈસા લઈને ત્યાંથી બજારમાં જાય છે। બબલી જેવા બજારમાં પહોંચે છે ત્યારે તેને રસ્તામાં એક જલેબી વેચનાર દેખાય છે, જે ગરમ જલેબી બનાવી રહ્યો હતો। બબલી, ઓહ વાહ, જલેબીની સુગંધ બહુ સરસ આવે છે। ઓહ માય, હું મારી જાતને બિલકુલ રોકી શકતી નથી। શું સરસ સુગંધ છે! અરે જલેબી વેચનાર ભાઈ, મને એક થાળી જલેબી આપો। ખૂબ સરસ સુગંધ આવે છે। જલેબી વેચનાર, અરે હા, કેમ નહીં, હવે હું આપીશ। આ ચંદુએ બનાવેલી જલેબી છે, જે એકવાર ખાશે
તે વારંવાર આવશે. હા. આ પછી તે બબલીને જલેબી આપે છે. બબલી ઝડપથી જલેબી ખાવા લાગે છે. બબલી: ઓહ વાહ વાહ વાહ, કેટલી સ્વાદિષ્ટ છે જલેબીઓ. ભાઈ આ તો સ્વાદિષ્ટ જલેબી છે. અરે ભાઈ, વધુ એક પ્લેટ ઉમેરો. થોડી જ વારમાં બબલી જલેબી વેચનાર પાસેથી બધી જલેબી ખાવાનું શરૂ કરે છે. જલેબી વેચનાર: અરે જરા જાડી બનાવો, હવે તે મારી બધી જલેબી ખાઈ જશે. આ તો મોતી જોઈને એવું લાગે છે કે સદીઓથી ભૂખ્યો છે. બબલી: અરે ભાઈ, વાહ વાહ વાહ, તમારી બધી જલેબી ખૂબ જ મજેદાર હતી. વાહ વાહ, બહુ જ ટેસ્ટી હતી. હા, મજા આવી. જલેબી વેચનાર: હા ઠીક છે, પણ તમે મારી બધી જલેબી ખાધી છે. હવે બધી જલેબીની કિંમત 100 રૂપિયા છે. હા. બબલી: શું ભાઈ, 100 રૂપિયા? પણ મારી પાસે થોડા જ રૂપિયા છે. ભાઈ, હું તમને 100 રૂપિયા કેવી રીતે આપી શકું? જલેબી વેચનાર: જુઓ બહેન, તમે તમારા મનની મરજી મુજબ બધી જલેબી ખાધી છે. હવે મને કંઈ ખબર નથી. મારે મારા બધા પૈસા જોઈએ છે. હા. બબલી: ભાઈ, મારી પાસે અત્યારે બધા પૈસા નથી. મારી પાસે જે કંઈ પૈસા છે તે રાખ. તમે મારા ઘરે આવો અને બાકીના પૈસા લઈ લો. આ ગામનું મારું સૌથી દૂરનું ઘર છે. જલેબી વેચનાર થોડું વિચાર્યા પછી: જલેબી વેચનાર: ઓકે ઓકે, હવે તમે મને આ પૈસા આપો. હું તમારા ઘરે આવીને બાકીના પૈસા લઈ જઈશ. હા. જે બાદ બબલી તેના ઘરે જાય છે. સાસુ: અરે તું ક્યાં હતી? મેં તને એક કામ કરવાનું કહ્યું હતું, પણ તે કરવામાં આટલો સમય લાગ્યો. ટામેટાં ક્યાં છે? મારા માટે લાવો. બબલી: અરે મમ્મી, હું એ ટામેટાં પણ નથી લાવી. સાસુ: અરે તો મેં તને શું કરવા મોકલી? હે ભગવાન, તે મને કેવી વહુ આપી? બબલી: ઠીક છે માં, હું બહુ થાકી ગઈ છું. હું મારા રૂમમાં જઈને આરામ કરીશ. જે પછી બબલી ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી જલેબી વેચનાર બબલીના ઘરે આવે છે. જલેબી વેચનાર: અરે આ ઘરમાં કોઈ છે? એટલામાં અંદરથી બબલીના સાસુ આવે છે. સાસુ: અરે કોણ છો ભાઈ? કેમ બૂમો પાડો છો? જલેબી વેચનાર: માં, હું ચંદુ જલેબી વેચનાર છું. તમારી વહુ સવારે મારી દુકાને આવીને મારી બધી જલેબી ખાઈ ગઈ. તે મારી જલેબીની પૂરી રકમ પણ નથી ચૂકવી. હું તો એ જ લેવા આવ્યો છું. સાસુ: હે ભગવાન. બબલી: ઓ બબલી, વહુ પણ તેની આદત છોડશે નહીં. પછી તે બબલીને ફોન કરે છે. સાસુ: અરે બબલી, જલ્દી બહાર આવ. એટલામાં જ બબલી બહાર આવે છે. સાસુ: કેમ બબલી, હું શું સાંભળું છું? તમે આ જલેબી વેચનારની બધી જલેબી ખાધી છે? બબલી: હા સાહેબ, આજે સવારે તમે મને ટામેટાં ખરીદવા મોકલી ત્યારે રસ્તામાં એક જલેબી વેચનાર જોયા. ગરમા ગરમ જલેબીની સુગંધ જોઈને હું મારી જાતને રોકી ન શકી અને જલેબી ખાધી. હવે માતા, હું ખાવાનો શોખીન છું, તમે જાણો છો. હા. એટલામાં જ જુગનું ત્યાં આવે છે. જુગનું: શું વાત છે ચંદુભાઈ, તમે અહીં કેમ આવ્યા છો? બધું બરાબર છે ને? સાસુ: અરે તું આમાંથી શું પૂછે છે? દીકરા, હું તને કહીશ. તારી આ લોભી પત્ની જે રાત દિવસ ખાવા સિવાય કોઈની પરવા નથી કરતી, આ જલેબી વેચનારની બધી જલેબી ખાઈ ગઈ છે. હવે તે તેના પૈસા લેવા આવ્યો છે. જુગનું: અરે બબલી, મેં તને કેટલી વાર કહ્યું છે કે તારી જીભ પર કાબૂ રાખજે. ઠીક છે ચંદુ, તું મને કહે તમે કેટલા પૈસા મળ્યા? જલેબી વેચનાર: તે બહુ નથી, બસ રૂપિયા 100 છે. બસ મને તે ભાઈ આપો. જુગનું: શું કહ્યું? 100 રૂપિયા? એ પણ મારી રોજની આવક નથી ભાઈ. જલેબી વેચનાર: જુગનુભાઈ, હવે મને એ બધું ખબર નથી. મારી જલેબી આટલા જ પૈસા કમાય છે.
હા જુગનું. ઓકે ઓકે ભાઈ, હું આપીશ. પછી તે તેણીને તેના કુર્તાના ખિસ્સામાંથી 100 રૂપિયા આપે છે, જે પછી જલેબી વેચનાર ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે. જુગનું: અરે બબલી, તું શું કરે છે? હવે હું આટલા પૈસા ક્યાંથી લાવું? બબલી: મને માફ કરી દે, હવે મારે શું કરવું જોઈએ? તને ખબર છે હું ખાવાનું કેટલી શોખીન છું. સાસુ: હા હા, આ તો આપણે બધા જાણીએ છીએ. જો દીકરા, આ બબલીએ કોઈની વાતથી પ્રભાવિત થવું છે. તું હાથ મોં ધોઈ લે, હું તારા માટે ખાવાનું લાવીશ. બબલી: અરે હા હા માં, મને પણ બહુ ભૂખ લાગી છે. હું પણ તારી સાથે રસોડામાં અંદર આવીશ. જે બાદ જુગનુની માતા અને બબલી ત્યાંથી નીકળી જાય છે. જુગનું: બબલીની વધુ ખાવાની ટેવ દિવસે દિવસે વધતી જાય છે. હે ભગવાન, બબલીને થોડી સમજ આપો. હવે મારે કંઈક કરવું પડશે. પછી થોડા સમય પછી જુગનું ગામના એક બાબા પાસે જાય છે, જેઓ આ બધી બીમારીઓનો ઈલાજ તેમના દ્વારા તે તૈયાર કરેલી ઔષધિઓથી કરતા હતા. ફાયરફ્લાય: બાબા, મને મદદ કરો. હું તમારી પાસે મોટી આશાઓ સાથે આવ્યો છું. બાબા: શું વાત છે બાળક, અમને કહો, હું તમને ચોક્કસ મદદ કરીશ. પછી જુગનું બાબાને બધું કહે છે. બાબાએ જુગનુના કાનમાં કંઈક ફફડાવ્યું. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.